જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એમકોમ સેમેસ્ટર 4 માં તમારી જે એડવાન્સ કોસ્ટ એન્ડ મેનેજમેન્ટ એકાઉન્ટિંગમાં તમારી જે બીજું ચેપ્ટર છે પ્રક્રિયા પડતર પદ્ધતિ, તો તેનો જે દાખલો 2021માં પૂછાયેલો છે તેનું આજે આપણે સોલ્યુશન કરાવવાના છીએ. તો આ 2021નું પેપર છે. તો 2021ના પેપરમાં તમારે જે ત્રીજો દાખલો પૂછાયેલો છે આશા લિમિટેડ વાળો, તો આજે આપણે આ દાખલાનું સોલ્યુશન કરાવવાના છીએ. તો સૌપ્રથમ આપણે આ દાખલાની રકમ જોઈશું, ત્યાર પછી આનું સોલ્યુશન કરાવીશું. તો આજના વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ. તો સૌપ્રથમ આપણે રકમ જોઈએ તો આપણને રકમમાં કીધેલું છે કે આશા કંપની લિમિટેડની વિગત પ્રક્રિયા તનને લગતી આપણને નીચે મુજબ આપવામાં આવેલી છે. આપણને કહેવામાં આવેલું છે કે તેને ધ્યાનમાં લઈ ઓક્ટોબર 2020ના મહિના માટે પ્રક્રિયાનું ખાતું તૈયાર કરો અને ફીફો પદ્ધતિનો ઉપયોગ કરો. એટલે કે આપણે અહીં ફીફો પદ્ધતિનો ઉપયોગ કરી અને આપણે અહીં પ્રક્રિયાનું ખાતું તૈયાર કરવાનું છે. તો આપણને અહીં આશા કંપનીની પ્રક્રિયા તનને લગતી વિગત આપવામાં આવેલી છે નીચે મુજબ. તો આપણે જોઈએ તો આપણને અહીં સૌપ્રથમ પ્રક્રિયા 3માં જે શરૂનો સ્ટોક છે તે આપેલો છે 2000 એકમોનો અને તેની પડતર આપેલી છે 25,750 રૂપિયાની. ત્યાર પછી આપણને પ્રક્રિયા 2માંથી જે લાવ્યા છે એકમો 53,000 તે આપેલા છે અને તેની પડતર આપેલી છે 4,11,500 રૂપિયાની. ત્યાર પછી આપણને પ્રક્રિયા 4માં લઈ ગયા તેના એકમો આપેલા છે 48,000. ત્યાર પછી આપણને અહીં આખો સ્ટોક પ્રક્રિયા 3માં રહેલા આપેલો છે 5,000 એકમોનો, એટલે કે પ્રક્રિયા 3માં આખો સ્ટોક 5,000 એકમોનો રહેશે. ત્યાર પછી આપણને ભંગારના એકમો આપેલા છે 2,000 એકમો. ત્યાર પછી આપણને પ્રક્રિયા 3માં દાખલ કરેલ માલ સામાન આપેલો છે 1,97,600 રૂપિયાનો. તેવી જ રીતે આપણને મજૂરી આપેલી છે પ્રક્રિયા 3ની 97,600 રૂપિયાની અને તેવી જ રીતે આપણને પરોક્ષ ખર્ચા પણ આપેલા છે 48,800 રૂપિયાના. ત્યાર પછી આપણને પૂર્ણતાની કક્ષા આપેલી છે. તો સૌપ્રથમ આપણે શરૂના સ્ટોક માટે જોઈએ તો આપણે શરૂના સ્ટોક માટે આપણને માલ સામાનની પૂર્ણતાની કક્ષા આપેલી છે 80%. ત્યાર પછી મજૂરી માટે આપેલી છે 60% અને પરોક્ષ ખર્ચ માટે 60%ની આપેલી છે. ત્યાર પછી તેવી જ રીતે આખા સ્ટોક માટે આપણે જોઈએ તો માલ સામાનની પૂર્ણતાની કક્ષા 70% આપેલી છે, મજૂરીની 50% અને પરોક્ષ ખર્ચ માટે પણ 50% પૂર્ણતાની કક્ષા આપેલી છે. ત્યાર પછી આપણને ભંગાર માટેની પૂર્ણતાની કક્ષા આપેલી છે. એટલે કે જો આપણને અસામાન્ય બગાડ થાય દાખલાની ગણતરીમાં તો અસામાન્ય બગાડ માટે આપણે તેની પૂર્ણતાની કક્ષા આપણને આપેલી છે. પૂર્ણતાની કક્ષા આપણે જોઈએ તો માલ સામાન માટે 100%, મજૂરી માટે 70% અને પરોક્ષ ખર્ચ માટે પણ 70% આપેલી છે. એટલે કે અસામાન્ય બગાડ માટેની પૂર્ણતાની કક્ષા થશે. ત્યાર પછી આપણને કીધેલું છે કે ઉત્પાદનના 5% સામાન્ય ઘટ તરીકે ધ્યાનમાં લેવાના છે. એટલે કે આપણને જે ઉત્પાદન પ્રાપ્ત થાય તો તેના 5% આપણે સામાન્ય બગાડ તરીકે ગણવાનું છે. ત્યાર પછી આપણને કીધેલું છે કે ભંગારના એકમોની વેચાણ કિંમત એકમ દીઠ 3 રૂપિયા છે. એટલે કે આપણે જે ભંગારના એકમો છે તો તેને આપણે એકમ દીઠ 3 રૂપિયા લખી વેચવાના છે. એટલે કે આપણે અહીં ભંગારની એકમ દીઠ વેચાણ કિંમત આપેલી છે 3 રૂપિયા. તો આટલી આપણને માહિતી આપેલી છે. આ માહિતીના આધારે આપણે પ્રક્રિયાનું ખાતું બનાવવાનું છે પ્રક્રિયા 3 માટેનું અને આપણે ગણતરી કરવાની છે. તો ચાલો આપણે આ દાખલાનું સોલ્યુશન કરીએ. તો જ્યારે પણ તમને આ રીતનો દાખલો પૂછાય ત્યારે સૌપ્રથમ તમારે જે અસામાન્ય વધારો કે અસામાન્ય બગાડ હોય તેની ગણતરી તમારે દરેક દાખલામાં કરવી પડશે. તો આપણે સૌપ્રથમ અસામાન્ય બગાડ કે અસામાન્ય વધારાની ગણતરી કરીએ. તો આશા લિમિટેડના ચોપડામાં જરૂરી ગણતરી. તો સૌપ્રથમ આપણે અસામાન્ય બગાડ કે અસામાન્ય વધારા અંગેની ગણતરી કરીશું. તો તમારે દરેક દાખલામાં આની ગણતરી કરવી પડશે. તો સૌપ્રથમ આપણે અસામાન્ય વધારો કે અસામાન્ય બગાડની ગણતરી કરીએ. તો અહીં ઇંગ્લિશ મીડિયમના વિદ્યાર્થીઓને હેલ્પ થાય એટલા માટે આપણે અહીં ઇંગ્લિશમાં પણ લખેલું છે. તો જેથી ગુજરાતી મીડિયમ અને ઇંગ્લિશ મીડિયમ બંનેના વિદ્યાર્થીઓને હેલ્પફુલ થાય. તો સૌપ્રથમ આપણે જોઈએ તો સૌપ્રથમ આપણે શરૂનો સ્ટોક ધ્યાનમાં લઈશું. તો આપણને અહીં દાખલામાં શરૂનો સ્ટોક આપેલો છે. તો પ્રક્રિયા 3 માટેનો શરૂનો સ્ટોક 2000 એકમોનો છે. તો તે આપણે સૌપ્રથમ ધ્યાનમાં લઈશું. ત્યાર પછી જે પ્રક્રિયા 2માંથી લાવ્યા તેના એકમો આપણે પ્લસ કરીશું. તો આપણને અહીં કીધેલું છે પ્રક્રિયા 2માંથી લાવ્યા 53,000 એકમો, તો તે આપણે અહીં પ્લસ કરી દઈશું શરૂના સ્ટોકમાં. તો શરૂના સ્ટોકમાં આપણે પ્રક્રિયા 2માંથી જે લાવ્યા એકમો 53,000 તે પ્લસ કરી દઈશું. તો આપણને અહીં કુલ દાખલ કરેલ એકમો મળશે 55,000. તો આ થશે આપણે કુલ દાખલ કરેલ એકમો. ત્યાર પછી આપણે કુલ દાખલ કરેલ એકમમાંથી આખા સ્ટોકના એકમો બાદ કરી દઈશું. તો આપણને અહીં દાખલામાં આખા સ્ટોકના એકમો પણ આપેલા છે. તો આપણે જોઈએ તો આપણને પ્રક્રિયા 3 માટે આખા સ્ટોકના એકમો આપેલા છે 5,000. તો તે આપણે અહીં બાદ કરી દઈશું.
તો 55,000માંથી 5,000 એકમો બાદ કરી દઈશું તો આપણને અહીં ઉત્પાદનના એકમો મળશે 50,000. તો આ થશે આપણા ઉત્પાદનના એકમો. ત્યાર પછી આપણે આના આધારે સામાન્ય બગાડની ગણતરી કરીશું, એટલે કે જે સામાન્ય બગાડના એકમો છે તેની આપણે ગણતરી કરીશું. તો આપણને અહીં તે અહીંયા સૂચના આપેલી છે કે ઉત્પાદનના 5% સામાન્ય ઘટ તરીકે ધ્યાનમાં લેવાના, એટલે કે આપણે જે ઉત્પાદનના એકમો છે તેના 5% લેખે આપણે સામાન્ય બગાડ ગણીશું. તો આપણે ઉત્પાદનના 5% સામાન્ય બગાડ ગણીશું. તો ઉત્પાદનના એકમો 50,000, તેના આપણે 5% ધ્યાનમાં લઈશું, એટલે કે 2500 થશે. તો આ થશે સામાન્ય બગાડના એકમો 2500. તમને જો કુલ દાખલ કરેલ એકમના કીધું હોય સામાન્ય બગાડ 5%, તો તમારે કુલ દાખલ કરેલ એકમના 5% ધ્યાનમાં લેવાના. તો આપણને અહીં ઉત્પાદનના એકમોના કીધું છે, તો માટે આપણે ઉત્પાદનના એકમો છે 50,000, તેના 5% કરીશું તો આપણને સામાન્ય બગાડના એકમો મળશે 2500. તો આપણે બાદ કરીશું ઉત્પાદનના એકમોમાંથી સામાન્ય બગાડના એકમો. તો આપણને અહીં સામાન્ય ઉત્પાદનના એકમો મળશે 47,500. તો આ થશે સામાન્ય ઉત્પાદનના એકમો. ત્યાર પછી આપણે જે પ્રક્રિયા 4 ખાતે જે લઈ જવાના એકમો છે તે આપણે આમાંથી બાદ કરીશું. તો આપણને અહીં પ્રક્રિયા 4 ખાતે લઈ જવાના ઉત્પાદનના એકમો આપેલા છે 48,000 એકમો, એટલે કે આપણે પછીની જે પ્રક્રિયામાં એકમો લઈ જવાના છે તે આપણે અહીં બાદ કરવાના. તો આપણે પ્રક્રિયા 4માં લઈ ગયા કેટલા એકમો 48,000, તો તે આપણે બાદ કરીશું. તો સામાન્ય ઉત્પાદનના એકમો 47,500 અને પ્રક્રિયા 4 ખાતે લઈ જવાના એકમો કેટલા 48,000. તો સામાન્ય ઉત્પાદનના એકમો કરતાં પછીની પ્રક્રિયામાં લઈ જવાના ઉત્પાદનના એકમો કેવા છે વધુ, તો માટે આપણને અસામાન્ય વધારો મળશે 500 એકમોનો. તમારે અહીં ખાસ ધ્યાનમાં રાખવાનું છે, જો સામાન્ય ઉત્પાદનના એકમો છે તેના કરતાં પછીની જે પ્રક્રિયામાં લઈ જવાના ઉત્પાદનના એકમો ઓછા હોય તો તમને અસામાન્ય બગાડ થશે, અને જો પછીની પ્રક્રિયામાં લઈ જવાના ઉત્પાદનના એકમો વધુ હોય તો તમને અસામાન્ય વધારો મળશે. કારણ કે આપણે અહીં કીધેલું છે કે કંપનીના ઉત્પાદનના એકમો કેટલા 50,000, તેમાંથી કંપનીએ ધારણા કરી કે તેના 5% બગાડ થશે, એટલે કે 2500 એકમો જેટલો બગાડ થશે, એટલે કે 50,000 - 2500, એટલે કે કંપનીની ધારણા એવી છે કે સામાન્ય રીતે 47,500 એકમનું ઉત્પાદન થશે, પરંતુ તેના કરતાં વધુ ઉત્પાદન થાય છે, તો માટે અસામાન્ય વધારો મળશે. અને જો કંપનીએ જે ધારણા કરેલી છે 47,500 એકમોનું તેની કરતાં ઓછા ઉત્પાદનના એકમો થાય, એટલે કે ધારો કે અહીં 47,000 એકમોનું ઉત્પાદન થાય, તો એનો મતલબ કે જે બગાડ છે તે વધુ થયો છે, તો માટે અસામાન્ય બગાડ મળશે. એટલે કે તમારે ટૂંકમાં યાદ રાખવાનું છે કે સામાન્ય બગાડના ઉત્પાદનના જે એકમો છે 47,500, તેના કરતાં પછીની પ્રક્રિયામાં જે લઈ જવાના એકમો છે તે વધુ હોય તો અસામાન્ય વધારો મળશે આપણને અહીં, અને જો ઓછા હોય પછીની પ્રક્રિયામાં લઈ જવાના એકમો તો આપણને અહીં અસામાન્ય બગાડ મળશે. તમારે ટૂંકમાં યાદ રાખવાનું છે. તો આપણે અહીં અસામાન્ય વધારો મળશે કારણ કે પછીની પ્રક્રિયામાં લઈ જવાના એકમો વધુ છે સામાન્ય ઉત્પાદનના એકમો કરતાં, તો આપણે અહીં અસામાન્ય વધારો લખીશું 500 એકમોનો. ત્યાર પછી પછીની પ્રક્રિયા ખાતે લઈ જવાના એકમો છે 48,000, તેમાંથી આપણે શરૂના સ્ટોકના એકમો છે બાદ કરીશું, તો આપણને અહીં સંપૂર્ણ તૈયાર એકમો મળશે. તો પછીની પ્રક્રિયા ખાતે લઈ જવાના કેટલા એકમો છે 48,000, અને શરૂના સ્ટોકના એકમો કેટલા છે, તો શરૂના સ્ટોકના એકમો 2,000 છે, આપણને દાખલામાં કીધેલું છે. તો આપણે શરૂના સ્ટોકના એકમો બાદ કરીશું, તો આપણને બાકીના જે એકમો છે તે આપણને સંપૂર્ણ તૈયાર એકમો મળશે, એટલે કે 48,000 - 2,000, તો આ જે 46,000 છે તે આપણા સંપૂર્ણ તૈયાર એકમો ગણાશે. તો આ થશે આપણા સંપૂર્ણ તૈયાર એકમો. ત્યાર પછી આપણે પૂર્ણ એકમોની ગણતરી દર્શાવતું પત્રક તૈયાર કરીશું. તો પૂર્ણ એકમોની ગણતરી દર્શાવતું પત્રક કઈ રીતે આપણે તૈયાર કરીશું, તો સૌપ્રથમ આપણે વિગત ધ્યાનમાં લઈશું, ત્યાર પછી એકમો ધ્યાનમાં લઈશું, એટલે કે યુનિટ આપણે ધ્યાનમાં લઈશું, ત્યાર પછી માલ સામાન, મજૂરી અને પરોક્ષ ખર્ચ આપણે ધ્યાનમાં લઈશું, અને આ ત્રણેયમાં આપણે પૂર્ણતાની કક્ષા અને પૂર્ણ એકમો ધ્યાનમાં લઈશું. તો આપણે સૌપ્રથમ આની ગણતરી કરતી વખતે દરેક વખતે આપણે સૌપ્રથમ શરૂનો સ્ટોક, એટલે કે ઓપનિંગ સ્ટોક આપણે ધ્યાનમાં લેવાનો. તો શરૂના સ્ટોકના એકમો જે આપેલા હોય તે આપણે અહીં લખી દેવાના. તો આપણે જોઈએ કે આપણને દાખલામાં શરૂના સ્ટોકના એકમો કેટલા આપેલા છે 2,000. આપણને કીધેલું છે કે પ્રક્રિયા 3માં શરૂના સ્ટોકના એકમો 2,000, તો આપણે તે ધ્યાનમાં લઈશું. તો 2,000 એકમો. ત્યાર પછી આપણે અહીં માલ સામાન, મજૂરી અને પરોક્ષ ખર્ચ માટે પૂર્ણ એકમોની ગણતરી કરવાની છે, તો તે આપણને કઈ રીતે મળશે, તો તેના માટે આપણે પૂર્ણતાની કક્ષા ધ્યાનમાં લઈશું અને તેના આધારે આપણે પૂર્ણ એકમોની ગણતરી કરીશું. તો પૂર્ણતાની કક્ષા આપણને શરૂના સ્ટોક માટે આપેલી છે, તો તેને આપણે ધ્યાનમાં લઈશું. તો આપણને અહીં શરૂના સ્ટોક માટે પૂર્ણતાની કક્ષા આપેલી છે. તો આપણે જોઈએ તો માલ સામાન માટે 80% આપેલી છે, મજૂરી માટે 60% અને પરોક્ષ ખર્ચ માટે પણ 60% પૂર્ણતાની કક્ષા આપેલી છે. તો આપણે અહીં
જે શરૂના સ્ટોક માટે પૂર્ણતાની કક્ષા આપેલી છે આ ધ્યાનમાં લેવાની નથી, પરંતુ આપણે અહીં ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે શરૂના સ્ટોકના પૂર્ણતાની કક્ષા આપેલી છે માલ સામાન, મજૂરી અને પરોક્ષ ખર્ચ માટે. તો આનો મતલબ એમ થશે કે શરૂના સ્ટોકની પૂર્ણતાની કક્ષા. તો આપણે અહીં ખાસ ધ્યાનમાં રાખવાનું છે. આપણે અહીં ઉદાહરણની મદદથી સમજીએ. તો આપણે અહીં જે આપણને વિગત આપેલી છે તે પ્રક્રિયા 3ને લગતી વિગત આપેલી છે, એટલે કે પ્રક્રિયા 3ને લગતી વિગત આપેલી છે આપણને અહીં. તો એનો મતલબ એમ થશે કે જે પ્રક્રિયા 2નો આખો સ્ટોક છે તે પ્રક્રિયા 3 માટે શું ગણાશે? શરૂનો સ્ટોક ગણાશે. એટલે કે ટૂંકમાં આપણે યાદ રાખવાનું છે કે પ્રક્રિયા 2નો જે આખો સ્ટોક હોય તે પ્રક્રિયા 3 માટે શું ગણાશે? શરૂનો સ્ટોક ગણાશે. તો એનો મતલબ એમ થશે કે પ્રક્રિયા 2માં જે આખો સ્ટોક છે તેમાં 80% કામ પૂર્ણ થયું છે. તો તેવી જ રીતે શરૂના સ્ટોકમાં જે મજૂરી છે તેમાં પણ પ્રક્રિયા 2માં કેટલું કામ પૂર્ણ થયું હશે? 60%. અને તેવી જ રીતે પરોક્ષ ખર્ચમાં કેટલું કામ પૂર્ણ થયું હશે? 60%. તો એના મતલબ કે આપણે અહીં શરૂના સ્ટોકમાં આને ધ્યાનમાં લેવાની નથી, પરંતુ જે બાકીની પૂર્ણતાની કક્ષા છે તેને આપણે ધ્યાનમાં લેવાની છે. એટલે કે પ્રક્રિયા 2માં 80%, 60% અને 60% કામ પૂર્ણ થયું છે. તો હવે બાકીનું કામ કેટલું? તો 100 - 80, એટલે કે માલ સામાનમાં 20% પૂર્ણતાની કક્ષા બાકી રહી. તેવી જ રીતે મજૂરીમાં 60 - 100 એટલે કે 40%, અને પરોક્ષ ખર્ચમાં 100 - 60 એટલે કે 40%. એનો મતલબ કે આપણે શરૂઆતના સ્ટોક માટે પૂર્ણતાની કક્ષા કઈ ધ્યાનમાં લઈશું? 20%, 40% અને 40% આપણે ધ્યાનમાં લઈશું. તો અહીં આપણે ખાસ ધ્યાનમાં રાખીશું દરેક વખતે. તો માટે આપણે પૂર્ણતાની કક્ષા શરૂના સ્ટોક માટે 20% ધ્યાનમાં લઈશું, મજૂરી માટે 40% અને પરોક્ષ ખર્ચ માટે 40%. એટલે ટૂંકમાં તમારે યાદ રાખવાનું છે, તમને જ્યારે પણ શરૂના સ્ટોકની પૂર્ણતાની કક્ષા આપી હોય ત્યારે તમારે જે આપેલી છે તે ધ્યાનમાં લેવાની નથી, પરંતુ 100માંથી બાદ કરી અને જે વધે તે તમારે ધ્યાનમાં લેવાની છે. એટલે કે 100 - 80 એટલે કે 20% ધ્યાનમાં લેવાની, 100 - 60 એટલે કે 40%, અને તેવી જ રીતે 100 - 60 એટલે કે 40%. તો આપણે અહીં તે રીતે પૂર્ણતાની કક્ષા શરૂના સ્ટોક માટે ધ્યાનમાં લઈશું. તો જે એકમો આપેલા છે શરૂના સ્ટોકના 2000, તેને આપણે 20% પૂર્ણતાની કક્ષા કરીશું માલ સામાન માટે. તો આપણને માલ સામાન માટે પૂર્ણ એકમો મળશે 400. તેવી જ રીતે 2000 એકમોના મજૂરી માટેની જે પૂર્ણતાની કક્ષા આપણને પ્રાપ્ત થઈ 40% તે કરીશું, એટલે કે 2000ના 40%, તો 800 એકમો મળશે આપણને. અને તેવી જ રીતે પરોક્ષ ખર્ચા માટે પૂર્ણતાની કક્ષા 40% આપણે ધ્યાનમાં લઈશું, તો 2000ના 40% એટલે કે 800 એકમો આપણને મળશે. તો આ થશે શરૂના સ્ટોક માટેના એકમો. ત્યાર પછી આપણે સંપૂર્ણ તૈયાર એકમો ધ્યાનમાં લઈશું. તો સંપૂર્ણ તૈયાર એકમોની આપણે ગણતરી કરી તે પ્રમાણે ધ્યાનમાં લઈશું. તો જે પછીની પ્રક્રિયા ખાતે લઈ જવાના એકમો છે 48000, તેમાંથી શરૂના સ્ટોકના એકમો આપણે બાદ કરી દઈશું, તો આપણને સંપૂર્ણ તૈયાર એકમો મળશે 46000. તો તે આપણે ધ્યાનમાં લઈશું. સંપૂર્ણ તૈયાર એકમો 46000. તો સંપૂર્ણ તૈયાર એકમો એટલે કે તેનો મતલબ એમ થશે કે બધા એકમો તૈયાર થઈ ગયા છે. તો તેની પૂર્ણતાની કક્ષા આપણે દરેક માટે 100%, 100% અને 100% ધ્યાનમાં લઈશું. તો આપણે 46000ના 100%, 100% અને 100% એટલે કે આપણને માલ સામાન, મજૂરી અને પરોક્ષ ખર્ચ બધા માટે તૈયાર માલના એકમો 46000 મળશે. ત્યાર પછી આપણે સામાન્ય બગાડ ધ્યાનમાં લઈશું. એટલે કે આપણને સામાન્ય બગાડમાં કીધેલું છે કે ઉત્પાદનના 5% સામાન્ય બગાડ છે. તો આપણે તેની ગણતરી કરેલી છે ઉપર, તે આપણે ધ્યાનમાં લઈશું. તો આપણે ઉત્પાદનના એકમો છે 50000 અને તેના 5% એટલે કે 2500 જેટલા એકમો સામાન્ય બગાડના ગણાશે. તો આપણે સામાન્ય બગાડના એકમો 2500 ધ્યાનમાં લઈશું. તો સામાન્ય બગાડ માટે એકમો આવશે 2500, અને તેના માટે કોઈ પણ પૂર્ણતાની કક્ષા આપણે ધ્યાનમાં લેવાની નથી. તો માટે આપણે દરેક જગ્યાએ નીલ કરી દઈશું, એટલે કે ડેશ કરી દઈશું. તો દરેક વખતે ખાસ ધ્યાનમાં રાખવાનું છે, સામાન્ય બગાડ માટે તમારે ડેશ કરી દેવાનું છે, તેના માટે કોઈ પણ પૂર્ણતાની કક્ષા કે પૂર્ણ એકમો આવશે નહીં. ત્યાર પછી આખા સ્ટોક આપણે ધ્યાનમાં લઈશું. તો આખા સ્ટોક માટે આપણને શું કીધેલું છે? તો આખા સ્ટોક માટે આપણે જોઈએ તો આપણને અહીંયા આખા સ્ટોક આપેલું છે. આખા સ્ટોક પ્રક્રિયા 3નો 5000 એકમોનો, તો તે આપણે ધ્યાનમાં લઈશું 5000 એકમો. ત્યાર પછી તેની પૂર્ણતાની કક્ષા આપણે ધ્યાનમાં લઈશું. તો આપણને પૂર્ણતાની કક્ષા આપેલી છે આખા સ્ટોક માટે. તો આપણે જોઈએ તો માલ સામાન માટે 70%, મજૂરી માટે 50% અને પરોક્ષ ખર્ચ માટે 50%, તો તે આપણે ધ્યાનમાં લઈશું. તો આપણે માલ સામાન માટે 70% ધ્યાનમાં લઈશું, મજૂરી માટે 50% અને પરોક્ષ ખર્ચ માટે 50%. તો આપણે 5000ના 70% કરીશું, એટલે કે 3500 જેટલા એકમો આવશે માલ સામાન માટે. તેવી જ રીતે 5000ના 50% કરીશું તો મજૂરી માટેના પૂર્ણ એકમો આવશે 2500, અને તેવી જ રીતે પરોક્ષ ખર્ચ માટે પણ આપણે 50% ધ્યાનમાં લઈશું પૂર્ણતાની કક્ષા, એટલે કે 5000ના 50%. તો
તો આપણને 2500 પૂર્ણ એકમો મળશે પરોક્ષ ખર્ચા માટે. તો આ થશે આખા સ્ટોક માટેના પૂર્ણ એકમો. ત્યાર પછી આપણે આ બધાનો ટોટલ કરવાનો છે અને ત્યાર પછી તેમાંથી આપણે અસામાન્ય વધારો બાદ કરવાનો છે. તો આપણને અહીં અસામાન્ય વધારો મળે છે એટલા માટે આપણે આનો ટોટલ કરી અને તેમાંથી અસામાન્ય વધારો બાદ કરીશું. તો આપણને અહીં જો અસામાન્ય બગાડ મળતો હોય ત્યારે આપણે અહીં બાદ કરવાનું નથી, પરંતુ બધાનો ટોટલ લાસ્ટમાં કરવાનો છે. જ્યારે આપણને અસામાન્ય વધારો મળે ત્યારે આપણે ઉપરના જે શરૂનો સ્ટોક, સંપૂર્ણ તૈયાર એકમો, સામાન્ય બગાડ અને આખા સ્ટોક છે તેનો આપણે ટોટલ કરી અને તેમાંથી અસામાન્ય વધારો દરેક વખતે બાદ કરવાનો થશે. તો આપણે જોઈએ તો આપણને અહીં અસામાન્ય વધારો કેટલો પ્રાપ્ત થયો. તો આપણને અહીં અસામાન્ય વધારો 500 એકમોનો પ્રાપ્ત થયો. તો તે આપણે બાદ કરીશું. તો સૌપ્રથમ આપણે શરૂનો સ્ટોક, સંપૂર્ણ તૈયાર એકમો, સામાન્ય બગાડ અને આખા સ્ટોકના એકમો છે તેનો આપણે ટોટલ કરી દઈશું. તો આપણને એકમો મળશે 55,500. માલ સામાન માટેના એકમો મળશે 49,900, મજૂરી માટેના 49,300 અને તેવી જ રીતે પરોક્ષ ખર્ચ માટે પણ 49,300 મળશે એકમો. ત્યાર પછી અસામાન્ય વધારો છે તો માટે આપણે બાદ કરીશું. તો તેના એકમો કેટલા આવશે? 500 એકમો, કારણ કે અસામાન્ય વધારો આપણને 500 એકમોનો થયો. તો આપણે 500 એકમો ધ્યાનમાં લઈશું અને અસામાન્ય વધારા માટે આપણે પૂર્ણતાની કક્ષા 100% આપણે ધ્યાનમાં લઈશું માલ સામાન, મજૂરી અને પરોક્ષ ખર્ચ માટે. તો માટે 500ના 500 આવશે દરેક જગ્યાએ માલ સામાન, મજૂરી અને પરોક્ષ ખર્ચ માટે. તો પૂર્ણ એકમો આપણે 500 ધ્યાનમાં લઈશું દરેક જગ્યાએ. તો 55,500 એકમો માઇનસ 500 એકમો અસામાન્ય વધારો, તો આપણને પૂર્ણ એકમો મળશે 55,000નો. તેવી જ રીતે માલ સામાન માટે જોઈએ તો માલ સામાન માટેના પૂર્ણ એકમો કેટલા? 49,900ના. તેમાંથી અસામાન્ય વધારાના એકમો બાદ કરીશું 500, તો આપણને અહીં પૂર્ણ એકમો મળશે 49,400. તેવી જ રીતે મજૂરી માટેના પૂર્ણ એકમો આપણા 48,800ના થશે અને તેવી જ રીતે પરોક્ષ ખર્ચ માટે પણ આપણને પૂર્ણતાના એકમો 48,800 મળશે. તો આ રીતે આપણે પૂર્ણતાના એકમોની ગણતરી કરવાની છે. તો જ્યારે પણ અસામાન્ય વધારો મળે ત્યારે તમારે બાદ કરવાનો થશે. જો તમને અસામાન્ય બગાડ મળે ત્યારે તમારે અહીં બાદ કરવાનું નથી, પરંતુ બધાનો ટોટલ કરવાનો છે ત્યારે તમને પૂર્ણ એકમો મળશે. તો આ રીતે પૂર્ણ એકમોની ગણતરી કરવાની હતી. હવે આપણે એકમ દીઠ પડતરની ગણતરી દર્શાવતું પત્રક તૈયાર કરીશું. તો એટલી ગણતરી કર્યા બાદ તમારે એકમ દીઠ પડતરની ગણતરી દર્શાવતું પત્રક તૈયાર કરવાનું છે. દરેક દાખલામાં આ જ પ્રમાણે આ જ પેટર્ને તમારે ગણતરી કરવાની છે. આમાં કોઈ જ ફેરફાર આવશે નહીં. તો એકમ દીઠ પડતરની ગણતરી દર્શાવતું પત્રક, તો તેમાં તમારી વિગત, ત્યાર પછી કુલ ખર્ચ રૂપિયા, પૂર્ણ એકમો અને એકમ દીઠ રૂપિયા ધ્યાનમાં લેવાના છે. તો આપણે અહીં એકમ દીઠ પડતરની ગણતરી કરવાની છે. તો સૌપ્રથમ આપણે જે પ્રક્રિયા 2માંથી લાવેલ એકમો છે તે આપણે અહીં ધ્યાનમાં લઈશું. તો આપણે જોઈએ દાખલામાં કે પ્રક્રિયા 2માંથી આપણે કેટલા એકમો લાવ્યા. તો પ્રક્રિયા 2માંથી લાવેલ એકમો 53,000 અને તેની પડતર આપેલી છે 4,11,500. તો આ બંને આપણે ધ્યાનમાં લઈશું. તો પ્રક્રિયા 2માંથી લાવેલ એકમો તો કેટલા આવશે? 53,000 એકમો અને તેની પડતર કેટલી આવશે? 4,11,500ની. તો આપણે તેની પડતર પણ ધ્યાનમાં લઈશું 4,11,500 અને એકમો બંનેને આપણે ધ્યાનમાં લઈશું. ત્યાર પછી જે આપણે પ્રક્રિયા 2માંથી લાવેલ એકમો છે તેમાંથી આપણે જે સામાન્ય બગાડના એકમો છે તે આપણે દરેક વખતે બાદ કરીશું. તો સામાન્ય બગાડના એકમો કેટલા છે તેની આપણે ગણતરી કરેલી છે. તો સામાન્ય બગાડ એ ઉત્પાદનના 5% છે. તો 50,000ના 5% એટલે કે 2500. તો 2500 એકમો આપણે ધ્યાનમાં લઈશું સામાન્ય બગાડના. તો સામાન્ય બગાડના એકમો આવશે 2500. ત્યાર પછી આપણને અહીં એકમ દીઠ ભંગાર કિંમત આપેલી છે, તો તેને પણ આપણે ધ્યાનમાં લઈશું. તો આપણને અહીં દાખલામાં કીધેલું છે કે ભંગારના એકમોની વેચાણ કિંમત 3 રૂપિયા એકમ દીઠ મળે છે. તો આપણે 3 રૂપિયા ધ્યાનમાં લઈશું. એટલે કે સામાન્ય બગાડના એકમો કેટલા આવશે? 2500 અને ભંગાર કિંમત કેટલી આવશે? 3 રૂપિયા. તો એકમ આપણે 2500 ધ્યાનમાં લઈશું અને 2500 ગુણ્યા 3 રૂપિયા કરીશું તો અહીં તેની પડતર આપણને મળશે 7,500 રૂપિયા. તો આપણે તેની પડતર 7,500 ધ્યાનમાં લઈશું. તો સૌપ્રથમ આપણે પ્રક્રિયા 2માંથી લાવેલ એકમોની પડતર ધ્યાનમાં લઈશું 4,11,500. તેમાંથી સામાન્ય બગાડની પડતર બાદ કરીશું 7,500. તો આપણને અહીં કુલ ખર્ચ કેટલો મળશે? 4,04,000નો મળશે. તો આ થશે આપણો કુલ ખર્ચ. ત્યાર પછી આપણે પૂર્ણ એકમો, તો પૂર્ણ એકમો આપણને કઈ રીતે મળશે? તો આપણે જે પ્રક્રિયા 2માંથી લાવેલ એકમો છે 53,000, તેમાંથી સામાન્ય બગાડના એકમો છે 2500, તે આપણે બાદ કરીશું. તો આપણને અહીં પૂર્ણ એકમો મળશે 50,500ના. તો આ થશે આપણા પૂર્ણ એકમો. ત્યાર પછી આપણને અહીં એકમ દીઠ રૂપિયા કઈ રીતે મળશે? તો જે કુલ ખર્ચ છે તેના ભાગ્યા આપણે પૂર્ણ એકમો કરીશું તો આપણને એકમ દીઠ રૂપિયા મળશે. એટલે કે કુલ ખર્ચ 4,04,000નો ભાગ્યા પૂર્ણ એકમો 50,500. તો આપણને એકમ દીઠ 8 રૂપિયા મળશે. ત્યાર પછી આપણે માલ સામાન, મજૂરી અને પરોક્ષ ખર્ચા જે છે પ્રક્રિયા 3ના તે આપણે ધ્યાનમાં લઈશું.
તો આપણને એ કીધેલું છે કે પ્રક્રિયા 3માં દાખલ કરેલ માલ સામાન 1,97,600 રૂપિયા, મજૂરી પણ આપેલી છે 97,600ની અને પરોક્ષ ખર્ચા પણ આપેલા છે 48,800ના. તો આ ત્રણેયને આપણે ધ્યાનમાં લઈશું. તો પ્રક્રિયા 3 માટે આપણે જે દાખલ કરેલ માલ સામાન, મજૂરી અને પરોક્ષ ખર્ચા છે તે ત્રણેયને આપણે ધ્યાનમાં લઈશું. તો કુલ ખર્ચમાં આપણે લખીશું માલ સામાન પ્રક્રિયા 3નો 1,97,600નો, મજૂરી આવશે 97,600ની અને પરોક્ષ ખર્ચા આવશે 48,800ના. ત્યાર પછી પૂર્ણ એકમો. તો પૂર્ણ એકમો આપણે અહીં કયા ધ્યાનમાં લઈશું? તો આપણે જે પૂર્ણ એકમોની ગણતરી કરેલી છે તે આપણે અહીં ધ્યાનમાં લેવાના છે. તો જે માલ સામાન છે, તો માલ સામાન માટેના જે પૂર્ણ એકમોની ગણતરી કરેલી છે તે આપણે ધ્યાનમાં લઈશું. તો માલ સામાન માટેના પૂર્ણ એકમો કેટલા આવશે? 49,400. તો તે આપણે ધ્યાનમાં લઈશું. મજૂરી માટે પૂર્ણ એકમો કેટલા આવશે? 48,800 અને તેવી જ રીતે પરોક્ષ ખર્ચ માટેના કેટલા આવશે પૂર્ણ એકમો? 48,800. તો આને આપણે ધ્યાનમાં લઈશું. તો માલ સામાન માટે આપણે પૂર્ણ એકમો ધ્યાનમાં લઈશું 49,400, મજૂરી માટે 48,800 અને પરોક્ષ ખર્ચ માટે પણ 48,800 એકમો આવશે. તો 1,97,600 ભાગ્યા 49,400 કરીશું તો આપણને એકમ દીઠ રૂપિયા મળશે 4. તેવી જ રીતે મજૂરી માટે આપણે જોઈએ તો 97,600 ભાગ્યા 48,800 તો આપણને એકમ દીઠ 2 રૂપિયા મળશે મજૂરી માટે. ત્યાર પછી પરોક્ષ ખર્ચ માટે આપણે જોઈએ તો 48,800 ભાગ્યા 48,800 એટલે કે આપણને પરોક્ષ ખર્ચ માટેના એકમ દીઠ 1 રૂપિયા મળશે. ત્યાર પછી આ બધાને ટોટલ કરીશું તો આપણને એકમ દીઠ કુલ પડતર મળશે 15 રૂપિયા. તો આપણે એકમ દીઠ કુલ પડતર 15 આપણે ધ્યાનમાં લઈશું. ત્યાર પછી આપણે મૂલ્યાંકનનું પત્રક બનાવવાનું છે. તો મૂલ્યાંકનનું પત્રક કઈ રીતે બનાવીશું? તો તેના માટે આપણે સૌપ્રથમ વિગત અને રકમ રૂપિયા ધ્યાનમાં લઈશું. તો સૌપ્રથમ મૂલ્યાંકનના પત્રકમાં આપણે કઈ વિગત ધ્યાનમાં લઈશું? તો જ્યારે પણ મૂલ્યાંકનનું પત્રક બનાવીએ ત્યારે આપણે સૌપ્રથમ શરૂઆતનો સ્ટોક ધ્યાનમાં લઈશું, એટલે કે ઓપનિંગ સ્ટોક ધ્યાનમાં લઈશું. તો જે શરૂઆતના સ્ટોકના એકમો છે તેને આપણે ધ્યાનમાં લેવાના છે અને જે એકમ દીઠ રૂપિયા છે તે આપણે ધ્યાનમાં લેવાના છે. તો સૌપ્રથમ આપણે શરૂના સ્ટોક માટે ગણતરી કરીએ. તો શરૂઆતના સ્ટોક માટે જે માલ સામાન, મજૂરી અને પરોક્ષ ખર્ચા છે તે આપણે અહીં તેના એકમો આપણે ધ્યાનમાં લઈશું. તો માલ સામાન, મજૂરી અને પરોક્ષ ખર્ચના એકમો છે શરૂઆતના સ્ટોક માટેના તે આપણે ધ્યાનમાં લઈશું. તો જે પૂર્ણ એકમોની આપણે ગણતરી કરેલી છે તેમાં જે શરૂઆતનો સ્ટોક છે એટલે કે શરૂનો સ્ટોક છે તો તે આપણે તેમાં જે માલ સામાન, મજૂરી અને પરોક્ષ ખર્ચના જે પૂર્ણ એકમો છે તેને આપણે ધ્યાનમાં લેવાના છે. તો શરૂઆતના સ્ટોકમાં માલ સામાન માટે આપણે જોઈએ પૂર્ણ એકમો 400, મજૂરી માટેના 800 અને પરોક્ષ ખર્ચ માટેના પણ 800. તો આને આપણે ધ્યાનમાં લઈશું. તો શરૂઆતના સ્ટોક માટે માલ સામાન, મજૂરી અને પરોક્ષ ખર્ચના એકમો આવશે 400, 800 અને 800. ત્યાર પછી આપણે અહીં એકમ દીઠ રૂપિયા ધ્યાનમાં લઈશું. તો આપણે એકમ દીઠ રૂપિયાની ગણતરી કરેલી છે તે પ્રમાણે ધ્યાનમાં લઈશું. તો માલ સામાન, મજૂરી અને પરોક્ષ ખર્ચ તો આપણે એકમ દીઠ ગણતરી કરેલી છે. માલ સામાન માટે 4 રૂપિયા આવશે એકમ દીઠ. તેવી જ રીતે મજૂરી માટે આવશે 2 રૂપિયા અને પરોક્ષ ખર્ચ માટે 1 રૂપિયા આવશે. તો આને આપણે ધ્યાનમાં લઈશું. તો માલ સામાન માટે એકમ દીઠ 4 રૂપિયા, મજૂરી માટે 2 રૂપિયા અને પરોક્ષ ખર્ચ માટે 1 રૂપિયો. તો આપણે અહીં ગણતરી કરીશું તો 400 એકમો આવશે માલ સામાન અને એકમ દીઠ 4 રૂપિયા એટલે કે 1,600 આપણને મળશે. ત્યાર પછી મજૂરી તો 800 એકમો આવશે ગુણ્યા એકમ દીઠ 2 રૂપિયા એટલે કે મજૂરી માટે પણ આપણને 1,600 રૂપિયા મળશે. અને તેવી જ રીતે પરોક્ષ ખર્ચ માટે આપણે ગણતરી કરીએ તો તેના એકમો 800 આવશે અને એકમ દીઠ 1 રૂપિયો આવશે એટલે કે પરોક્ષ ખર્ચા પણ 800 રૂપિયા થશે. ત્યાર પછી આપણે આ ત્રણેયનું ટોટલ કરીશું તો આપણને મૂલ્યાંકન મુજબ શરૂઆતનો સ્ટોક કેટલો મળશે? તો આપણને મૂલ્યાંકનના પત્રક પ્રમાણે શરૂઆતનો સ્ટોક મળશે 4,000નો. તો આ થશે આપણો શરૂઆતનો સ્ટોક મૂલ્યાંકન પત્રક પ્રમાણે. ત્યાર પછી આપણે સંપૂર્ણ તૈયાર એકમોની ગણતરી કરીશું. તો સંપૂર્ણ તૈયાર એકમો કેટલા છે તે આપણે સૌપ્રથમ જોઈએ. તો આપણે જે પૂર્ણ એકમોની ગણતરી કરેલી છે તેને આપણે ધ્યાનમાં લઈશું. તો સંપૂર્ણ તૈયાર એકમો કેટલા છે? 46,000ના. તો માલ સામાન, મજૂરી અને પરોક્ષ ખર્ચ બધા માટે સરખા આવશે. તો આપણે 46,000 ધ્યાનમાં લઈશું સંપૂર્ણ તૈયાર એકમો. તો સંપૂર્ણ તૈયાર એકમો આવશે 46,000ના અને આપણે અહીં એકમ દીઠ કુલ પડતર ધ્યાનમાં લઈશું એટલે કે એકમ દીઠ કુલ પડતર આપણને કેટલી પ્રાપ્ત થાય? 15 રૂપિયા. તો આપણે અહીં તે ધ્યાનમાં લઈશું 15 રૂપિયા એટલે કે 46,000 એકમો ગુણ્યા 15 રૂપિયા. તો આપણને અહીં સંપૂર્ણ તૈયાર એકમો મળશે 6,90,000ના. તો આ થશે સંપૂર્ણ તૈયાર એકમો. તમારે દરેક વખતે આ જ પ્રમાણે અને આ જ પેટર્નમાં ગણતરી કરવાની છે, આમાં કોઈ જ ફેરફાર આવશે નહીં. ત્યાર પછી આપણે આખા સ્ટોકની ગણતરી કરીએ. તો આખા સ્ટોક માટે આપણે કઈ રીતે ગણતરી કરીશું? તો તેના માટે આપણે સૌપ્રથમ માલ સામાન જે પ્રક્રિયા 2નો છે તે ધ્યાનમાં લઈશું. ત્યાર પછી પ્રક્રિયા 3 માટેનો જે માલ સામાન, મજૂરી અને પરોક્ષ ખર્ચા છે તે આપણે ધ્યાનમાં લઈશું. તો માલ સામાન પ્રક્રિયા 2 માટેનો કઈ રીતે આપણને મળશે? તો આપણે જે પૂર્ણ એકમોની ગણતરી કરેલી છે તો તેમાં આપણે જે આખા સ્ટોક છે તેમાં આપણે જોવાનું છે જે એકમો છે
5000, તો આ થશે પ્રક્રિયા 2 માટેના માલ સામાન। તો આપણે જે એકમો છે 5000, તો આપણે પ્રક્રિયા 2 માટેનો માલ સામાન ગણીશું। તો આપણે ધ્યાનમાં લઈશું સૌપ્રથમ તો માલ સામાન પ્રક્રિયા 2 માટેનો આવશે 5000 એકમોનો। ત્યાર પછી માલ સામાન પ્રક્રિયા 3 માટેનો મજૂરી અને પરોક્ષ ખર્ચ, તે આપણે પ્રક્રિયા 3 માટેને ધ્યાનમાં લઈશું। તો તે પણ આપણે જે પૂર્ણ એકમોની ગણતરી કરેલી છે તે જ આપણે ધ્યાનમાં લેવાનો છે। તો આખો સ્ટોક તો માલ સામાન માટે કેટલો આવશે? 3500નો આવશે, મજૂરી માટે 2500 અને પરોક્ષ ખર્ચ માટે 2500, તો તે આપણે ધ્યાનમાં લઈશું। તો માલ સામાન પ્રક્રિયા 3 માટે 3500નો આવશે, મજૂરી આવશે 2500 અને પરોક્ષ ખર્ચા પણ 2500 આવશે। ત્યાર પછી આપણે અહીં એકમ દીઠ કઈ કિંમત ધ્યાનમાં લઈશું? તો માલ સામાન પ્રક્રિયા 2 માટે આપણે એકમ દીઠ કિંમત આપણે જે ઉપર ગણતરી કરેલી છે તે પ્રમાણે ધ્યાનમાં લઈશું। તો આપણને અહીં સૌપ્રથમ એકમ દીઠ કિંમત 8 રૂપિયા પ્રાપ્ત થઈ, તે આપણે ધ્યાનમાં લઈશું। તો આ થશે પ્રક્રિયા 2 માટેની એકમ દીઠ કિંમત 8 રૂપિયા। તો 5000 એકમો ગુણ્યા એકમ દીઠ 8 રૂપિયા એટલે કે 40000 મળશે માલ સામાન પ્રક્રિયા 2 માટે। ત્યાર પછી માલ સામાન પ્રક્રિયા 3 માટે આપણે જોઈએ તો 3500 એકમો છે અને તેના માટે એકમ દીઠ કિંમત આપણે કઈ રીતે ધ્યાનમાં લઈશું? તો પ્રક્રિયા 3 માટે જે માલ સામાનની કિંમત છે 4 રૂપિયા, મજૂરીની કિંમત છે 2 રૂપિયા અને પરોક્ષ ખર્ચને 1 રૂપિયા, તો આપણે ધ્યાનમાં લઈશું। તો માલ સામાન પ્રક્રિયા 2 માટે એકમ દીઠ 4 રૂપિયા, મજૂરી 2 રૂપિયા અને પરોક્ષ ખર્ચ આવશે 1 રૂપિયા। તો આપણે ગણતરી કરીએ તો 3500 એકમો ગુણ્યા 4 રૂપિયા એટલે કે 14000, મજૂરી માટે આપણે ગણતરી કરીએ તો 2500 એકમો ગુણ્યા 2 રૂપિયા એટલે કે 5000 અને પરોક્ષ ખર્ચ માટે આપણે ગણતરી કરીએ તો 2500 એકમ ગુણ્યા 1 રૂપિયો એટલે કે 2500 આવશે। તો આ બધાને ટોટલ કરીશું તો આપણને અહીં આખો સ્ટોક મળશે 61500 રૂપિયા, એટલે કે આ થશે મૂલ્યાંકનના પત્રક મુજબનો આખો સ્ટોક। ત્યાર પછી આપણે લાસ્ટમાં અસામાન્ય વધારાની ગણતરી કરીશું। તો અસામાન્ય વધારો આપણને કઈ રીતે મળશે? તો તેમાં પણ આપણે સૌપ્રથમ પ્રક્રિયા 2નો માલ સામાન ધ્યાનમાં લઈશું, ત્યાર પછી પ્રક્રિયા 3 માટેનો જે માલ સામાન, મજૂરી અને પરોક્ષ ખર્ચા છે તે આપણે ધ્યાનમાં લઈશું। તો માલ સામાન પ્રક્રિયા 2 માટેનું કઈ રીતે મળશે? તો આપણે જે પૂર્ણ એકમોની ગણતરી કરેલી છે તેમાં આપણે ધ્યાનમાં લઈશું। તો જે અસામાન્ય વધારો છે તો તેમાં આપણે જે એકમો છે તે આપણે જોઈશું। તો અસામાન્ય વધારાના એકમો કેટલા છે? 500, તો આ થશે માલ સામાન પ્રક્રિયા 2નો, તો આને આપણે ધ્યાનમાં લઈશું। તો 500 એકમો આવશે એટલે કે માલ સામાન પ્રક્રિયા 2, તો તેના 500 એકમો આવશે અને એકમ દીઠ આપણે કઈ કિંમત ધ્યાનમાં લઈશું? તો આપણે જે ઉપર ગણતરી કરેલી છે એકમ દીઠ તે આપણે ધ્યાનમાં લઈશું 8 રૂપિયા। તો આ થશે માલ સામાન પ્રક્રિયા 2 માટેની એકમ દીઠ કિંમત, તો તે આવશે 8 રૂપિયા। તો આપણને અહીં મળશે 4000 રૂપિયા। તેવી જ રીતે માલ સામાન, મજૂરી અને પરોક્ષ ખર્ચ આપણે પ્રક્રિયા 3નો ધ્યાનમાં લઈશું। તો તેના એકમો આપણે ધ્યાનમાં લઈએ તો જે અસામાન્ય વધારો છે તે 100% આવશે દરેક માટે, એટલે કે દરેક માટે સરખા આવશે એકમો 500। તો આપણે દરેક માટે 500 એકમો ધ્યાનમાં લઈશું, તો દરેક માટે 500 એકમો આવશે। અને આપણે માલ સામાન, મજૂરી અને પરોક્ષ ખર્ચ આપણે જોઈએ તો પ્રક્રિયા 3 માટે એકમ દીઠ 4 રૂપિયા, મજૂરી આવશે 2 રૂપિયા અને પરોક્ષ ખર્ચ આવશે 1 રૂપિયો। તો આને આપણે ધ્યાનમાં લઈને ગણતરી કરીએ તો માલ સામાન પ્રક્રિયા 3 માટે 2000 રૂપિયા આવશે, મજૂરી 1000 અને પરોક્ષ ખર્ચા 500 રૂપિયા આવશે। ત્યાર પછી આ બધાને ટોટલ કરીશું તો આપણને અહીં મળશે 7500 રૂપિયા। તો આ થશે અસામાન્ય વધારો। ત્યાર પછી આપણે આ બધાને ટોટલ કરી દઈશું તો આપણને અહીં મળશે કુલ 7,63,000। તો આ પ્રમાણે તમારે મૂલ્યાંકનનું પત્રક તૈયાર કરવાનું છે। તો એટલી ગણતરી કર્યા પછી આપણે જે પછીની પ્રક્રિયા ખાતે લઈ જવાની પડતર છે તેની આપણે ગણતરી કરીશું। તો કે પછીની પ્રક્રિયા ખાતે લઈ જવાની પડતર એટલે કે તો આપણે દાખલામાં જોવાનું, તો આપણને દાખલામાં પ્રક્રિયા 3ને લગતી વિગત આપેલી છે। તો પ્રક્રિયા 3 પછીની પ્રક્રિયા કઈ આવશે? તો પ્રક્રિયા 4 આવશે। તો માટે આપણે અહીં પ્રક્રિયા 4 ખાતે લઈ જવાની પડતરની ગણતરી કરીશું। તો તે આપણને કઈ રીતે મળશે? તો સૌપ્રથમ આપણે શરૂના સ્ટોકની જે આપેલી પડતર હોય દાખલામાં તે આપણે અહીં લખી દેવાની છે। તો આપણને શરૂના સ્ટોકની પડતર આપેલી છે, પ્રક્રિયા 3 માટેના શરૂના સ્ટોકની પડતર કેટલી આપેલી છે? 25750 રૂપિયા। તો તે આપણે અહીં લખી દઈશું। ત્યાર પછી આપણે તેમાં ઉમેરવાનું છે શરૂના સ્ટોકની પડતર મૂલ્યાંકનના પત્રક મુજબ, એટલે કે આપણે જે મૂલ્યાંકનના પત્રક પ્રમાણે જે શરૂઆતના સ્ટોકની ગણતરી કરી તેની પડતર અહીં આપણે ધ્યાનમાં લેવાની છે। તો આપણે જોઈએ તો આપણે મૂલ્યાંકનના પત્રક પ્રમાણે જોઈએ તો શરૂનો સ્ટોક, તો શરૂના સ્ટોકની પડતર આપણને અહીં કેટલી પ્રાપ્ત થઈ? 4000। તો આને આપણે ધ્યાનમાં લઈશું। તો શરૂઆતના સ્ટોકની પડતર આવશે મૂલ્યાંકનના પત્રક મુજબ 4000। ત્યાર પછી તેમાં આપણે ઉમેરી દઈશું સંપૂર્ણ તૈયાર એકમો મૂલ્યાંકનના પત્રક મુજબ, એટલે કે જે મૂલ્યાંકનના પત્રક પ્રમાણે આપણે સંપૂર્ણ તૈયાર એકમોની ગણતરી કરી તે આપણે અહીં ધ્યાનમાં લઈશું। તો સંપૂર્ણ તૈયાર એકમો, તો
તો મૂલ્યાંકનના પત્રક પ્રમાણે કેટલા પ્રાપ્ત થશે? 6,90,000 તો તે આપણે ધ્યાનમાં લઈશું સંપૂર્ણ તૈયાર એકમો. તો સંપૂર્ણ તૈયાર એકમોની પડતર કેટલી આવશે મૂલ્યાંકનના પત્રક મુજબ? 6,90,000 રૂપિયાની. ત્યાર પછી આ બધાને આપણે ટોટલ કરીશું તો આપણને અહીં પછીની પ્રક્રિયા ખાતે જે લઈ જવાની પડતર છે તે મળશે 7,19,750 એટલે કે પ્રક્રિયા 4 ખાતે લઈ જવાની પડતર આવશે 7,19,750. તો તમને અહીં પછીની પ્રક્રિયા ખાતે લઈ જવાની પડતર દરેક વખતે આ જ રીતે મળશે. તમારે સૌપ્રથમ શરૂના સ્ટોકની પડતર તમને દાખલામાં આપેલી છે તે તમારે લખી દેવાની. ત્યાર પછી મૂલ્યાંકનના પત્રક પ્રમાણે આપણે જે શરૂના સ્ટોકની પડતરની ગણતરી કરેલી છે તે અહીં લખીશું. તેવી જ રીતે જે સંપૂર્ણ તૈયાર એકમો છે તેની પડતર આપણે અહીં ધ્યાનમાં લઈશું તો આપણને અહીં પછીની પ્રક્રિયા ખાતે લઈ જવાની પડતર મળશે. ત્યાર પછી આપણે પ્રક્રિયા 3નું ખાતું બનાવીશું, કારણ કે આપણને દાખલામાં પ્રક્રિયા 3ને લગતી વિગત આપેલી છે અને આપણને અહીં કીધેલું છે કે પ્રક્રિયા 3 માટે આપણે ખાતું બનાવવાનું છે ઓક્ટોબર મહિના માટેનું. તો આપણે અહીં પ્રક્રિયા 3નું ખાતું બનાવીશું. તો સૌપ્રથમ વિગત એકમો રકમ રૂપિયા, વિગત એકમો રકમ રૂપિયા એટલે કે ઉધાર બાકી અને જમા બાકી આપણે ધ્યાનમાં લઈશું. તો પ્રક્રિયા 3નું ખાતું. તો સૌપ્રથમ પ્રક્રિયા 3ના ખાતામાં આપણે ઉધાર બાજુ વિગતો મૂકીશું. તો આપણને દાખલામાં જે વિગત આપેલી છે તે જ આપણે અહીં 1 by 1 મૂકવાની છે. આપણે અહીં અન્ય કોઈ પણ ગણતરી કરવાની નથી. તો સૌપ્રથમ શરૂનો સ્ટોક તો આપણને દાખલામાં આપેલો છે તે આપણે અહીં લખી દઈશું. તો આપણને અહીં પ્રક્રિયા 3 માટેનો શરૂનો સ્ટોક આપેલો છે 2000 એકમોનો અને તેની પડતર આપેલી છે 25,750 રૂપિયાની. તો આપણે એકમો લખી દઈશું 2000 અને તેની પડતર લખી દઈશું 25,750 રૂપિયાની. ત્યાર પછી પ્રક્રિયા 2 ખાતેથી લાવ્યા તો તે આપણે ધ્યાનમાં લઈશું. તો આપણે અહીં અગાઉની પ્રક્રિયા એટલે કે પ્રક્રિયા 2 ખાતેથી લાવ્યા 53,000 એકમો અને તેની પડતર 4,11,500 તો તે આપણે ધ્યાનમાં લઈશું. તો પ્રક્રિયા 2 ખાતેથી લાવ્યા 53,000 એકમો અને તેની પડતર આવશે 4,11,500. તો આપણે અગાઉની પ્રક્રિયામાંથી લાવ્યા તો માટે ઉધાર બાજુ આવશે અને જો આપણે પછીની પ્રક્રિયામાં લઈ જવી તો આપણે જમા બાજુ લખવાનું. તો આ થશે પ્રક્રિયા 2માંથી લાવ્યા. ત્યાર પછી આપણને જે માલ સામાન મજૂરી અને પરોક્ષ ખર્ચા આપેલા છે તે આપણે અહીં લખી દેવાના છે. તો આપણને અહીં પ્રક્રિયા 3માં દાખલ કરેલ માલ સામાન મજૂરી અને પરોક્ષ ખર્ચા આપેલા છે તો તે જ આપણે અહીં લખવાના છે. તો માલ સામાન આવશે 1,97,600, મજૂરી આવશે 97,600 અને પરોક્ષ ખર્ચા 48,800 તો તે આપણે લખી દઈશું. માલ સામાન 1,97,600, મજૂરી આવશે 97,600 અને પરોક્ષ ખર્ચા આવશે 48,800. તો જેટલી વિગત આપણને આપેલી છે તેટલી વિગત આપણે અહીં લખવાની છે. ત્યાર પછી આપણે અહીં અસામાન્ય વધારો. તો અસામાન્ય વધારો આપણને કેટલો થયો તે આપણે ધ્યાનમાં લઈશું. તો આપણે જે અગાઉ ગણતરી કરેલી છે અસામાન્ય વધારાની તો તે આપણે ધ્યાનમાં લઈશું. તો કેટલા એકમો છે? 500 એકમો. તો અસામાન્ય વધારો છે તો માટે પ્રક્રિયા ખાતાની ઉધાર બાજુ આવશે. જો અસામાન્ય બગાડ હોય તો આપણે પ્રક્રિયા ખાતાની જમા બાજુ ધ્યાનમાં લેવાનું. તો અસામાન્ય વધારો છે તો માટે પ્રક્રિયા ખાતાની ઉધાર બાજુ આવશે 500 એકમો. અને આ રકમ આપણને કઈ રીતે મળશે? તો આપણે જે મૂલ્યાંકનના પત્રકમાં ગણતરી કરેલી છે તે અહીં આપણે ધ્યાનમાં લઈશું. તો આપણે મૂલ્યાંકનના પત્રકમાં જોઈએ તો અસામાન્ય વધારો કેટલો છે? 7,500નો. તો તે જ આપણે અહીં ધ્યાનમાં લઈશું પ્રક્રિયામાં. તો મૂલ્યાંકનના પત્રક પ્રમાણે આપણે અહીં ધ્યાનમાં લઈશું 7,500 એટલે કે આપણે જે મૂલ્યાંકનના પત્રકમાં અસામાન્ય વધારાની જે ગણતરી કરેલી છે તે જ આપણે અહીં ધ્યાનમાં લેવાની છે રકમ. ત્યાર પછી આપણે પ્રક્રિયા ખાતામાં જમા બાજુ સૌપ્રથમ સામાન્ય બગાડ ધ્યાનમાં લઈશું. તો દરેક દાખલામાં તમને સામાન્ય બગાડ મળશે તો તમારે પ્રક્રિયા ખાતામાં જમા બાજુ લખવાનો છે. તો સામાન્ય બગાડ કેટલો થયો તે આપણે જોઈશું. તો સામાન્ય બગાડ આપણે ઉત્પાદનના 5% એટલે કે 2500 એકમોનો સામાન્ય બગાડ છે તો તે આપણે ધ્યાનમાં લઈશું. તો સામાન્ય બગાડના એકમો આવશે 2500. ત્યાર પછી આપણને આ રકમ કઈ રીતે મળશે? તો આપણને દાખલામાં ભંગાર કિંમત આપેલી છે તેને ધ્યાનમાં લઈ આપણે ગણતરી કરીશું. તો આપણે દાખલામાં જોઈએ તો આપણને કીધેલું છે કે ભંગારના એકમોની વેચાણ કિંમત એકમ દીઠ 3 રૂપિયા છે. તો તે આપણે ધ્યાનમાં લઈશું. ભંગારની કિંમત 3 રૂપિયા. તો એકમ આવશે 2500 ગુણ્યા ભંગાર કિંમત 3 રૂપિયા એટલે કે આપણને 7,500 રૂપિયા મળશે. તો આ થશે સામાન્ય બગાડની રકમ 7,500. ત્યાર પછી આપણે અહીંયા આખર સ્ટોક ધ્યાનમાં લઈશું. તો આખર સ્ટોક આપણને દાખલામાં કીધેલું છે આખર સ્ટોક પ્રક્રિયા 3માં કેટલો? 5,000 એકમોનો. તો તે આપણે ધ્યાનમાં લઈશું 5,000 એકમો. અને આ રકમ આપણને કઈ રીતે મળશે? તો આપણે જે મૂલ્યાંકનના પત્રક પ્રમાણે ગણતરી કરેલી છે તે આપણે ધ્યાનમાં લઈશું. તો આ મૂલ્યાંકનનું પત્રક છે તેમાં આપણે જોઈશું આખર સ્ટોક. તો આખર સ્ટોકની રકમ કેટલી છે? 61,500. તો તે જ આપણે ધ્યાનમાં લઈશું. તો આખર સ્ટોક માટેની રકમ આવશે 61,500.
ત્યાર પછી પ્રક્રિયા 4 ખાતે લઈ ગયા, એટલે કે આપણે પછીની પ્રક્રિયામાં જે એકમો લઈ જવાના છે તે આપણે અહીં ગણતરી કરીશું. તો પછીની પ્રક્રિયામાં કેટલા એકમો લઈ જવાના છે તો તે પણ આપણને દાખલામાં આપેલા છે. તો આપણે જોઈએ તો આપણને અહીં કીધેલું છે પ્રક્રિયા 4માં લઈ ગયા 48,000 એકમો. તો તે આપણે અહીં પ્રક્રિયામાં જમા બાજુ લખીશું, એટલે કે પ્રક્રિયા 4 ખાતે લઈ ગયા 48,000 એકમો. ત્યાર પછી આ રકમ આપણને કઈ રીતે મળશે તો તેની આપણે ઉપર ગણતરી કરેલી છે. તો પ્રક્રિયા 4 ખાતે લઈ જવાની પડતર તેની આપણે ગણતરી કરેલી છે 7,19,750. તો આને આપણે ધ્યાનમાં લઈશું. તો આ થશે પછીની પ્રક્રિયા ખાતે લઈ જવાની પડતર 7,19,750. ત્યાર પછી આપણે ટોટલ કરીશું પ્રક્રિયા ખાતાનો. જો આપણને બંને બાજુના એકમો અને બંને બાજુની રકમ સરખી પ્રાપ્ત થાય તો આપણો દાખલો સાચો, અને જો આપણે દાખલામાં ભૂલ હશે તો આપણને બંને બાજુનો ટોટલ સરખો પ્રાપ્ત થશે નહીં. તો આપણે ગણતરી કરીએ તો સૌપ્રથમ પ્રક્રિયા ખાતામાં ઉધાર બાજુના એકમો 2,000 અને 53,000 એકમો ધ્યાનમાં લઈશું, અને અસામાન્ય વધારાના 500 એકમો. તો આપણને અહીં મળશે કુલ એકમો 55,500ના. અને આપણે પ્રક્રિયા ખાતામાં જમા બાજુ જોઈએ તો સામાન્ય બગાડના 2500 એકમો, આખા સ્ટોકના 5,000 એકમો અને પ્રક્રિયા 4 ખાતે લઈ જવાના એકમો 48,000, એટલે કે કુલ એકમો આવશે 55,500ના. તેવી જ રીતે આપણે રકમ જોઈએ તો આ બધી રકમનું આપણે ટોટલ કરીશું તો આપણને મળશે 7,88,750 રૂપિયા. અને તેવી જ રીતે આપણે જમા બાજુની જે રકમ છે પ્રક્રિયા ખાતામાં તેનો ટોટલ કરીશું તો તે પણ આપણને 7,88,750 રૂપિયા મળશે, એટલે કે આપણને બંને બાજુનો ટોટલ સરખો પ્રાપ્ત થાય છે. ત્યાર પછી તમારે અસામાન્ય બગાડ હોય તો અસામાન્ય બગાડનું ખાતું કરવાનું, અસામાન્ય વધારો હોય તો અસામાન્ય વધારાનું ખાતું તૈયાર કરવાનું. તો અસામાન્ય વધારાના ખાતામાં સૌપ્રથમ આપણે પ્રક્રિયા 3 ખાતેથી લાવ્યા અસામાન્ય વધારો તે આપણે ધ્યાનમાં લઈશું. તો પ્રક્રિયા 3 ખાતે આપણે જોઈએ તો જે અસામાન્ય વધારો છે 500 એકમો અને 7,500 રૂપિયા, તો તે આપણે ધ્યાનમાં લઈશું. તો પ્રક્રિયા ખાતામાં ઉધાર બાજુ છે તો માટે અસામાન્ય વધારા ખાતામાં જમા બાજુ આપણે ધ્યાનમાં લઈશું. તો પ્રક્રિયા 3 ખાતેથી લાવ્યા 500 એકમો અને તેની રકમ આવશે 7,500. ત્યાર પછી આપણે જે અસામાન્ય વધારાના એકમો છે 500 તેને આપણે સામાન્ય બગાડ ગણી અને તેનું આપણે ભંગાર કિંમતે વેચાણ કરવાનું છે. તો આપણે અહીં અસામાન્ય વધારાના ખાતામાં ઉધાર બાજુ આપણે લખીશું સામાન્ય બગાડનું વેચાણ, એટલે કે જે 500 એકમો છે વધારાના તેને આપણે સામાન્ય બગાડ ગણી અને આપણે ભંગાર કિંમતે વેચાણ કરવાનું છે. તો 500 એકમ આપણે જે છે તે જ આપણે ધ્યાનમાં લઈશું, અને ભંગાર કિંમત આપણને દાખલામાં કેટલી આપેલી છે એકમ દીઠ 3 રૂપિયા. તો તેને આપણે ધ્યાનમાં લઈશું, એટલે કે 500 ગુણ્યા 3 રૂપિયા એટલે કે 1500 થશે રકમ. તો આપણે જે અસામાન્ય વધારાના એકમો છે તેને આપણે સામાન્ય બગાડ ગણી અને આપણે તેનું ભંગાર કિંમતે વેચાણ કરવાનું છે. ત્યાર પછી આપણે ટોટલ કરવાનું છે તો 500 એકમો બંને સાઈડ આવશે અને જે રકમ છે 7,500 તે પણ બંને સાઈડ આવશે. અને આમાંથી જે સામાન્ય બગાડનું આપણે વેચાણ કર્યું ભંગાર કિંમતે 1500 તે આપણે બાદ કરીશું તો આપણને ચોખ્ખો નફો મળશે 6,000નો. તો આ થશે આપણો ચોખ્ખો નફો નફા નુકસાન ખાતે. તો આ રીતે તમારે આ દાખલાની ગણતરી કરવાની હતી. તો આ દાખલાનું સોલ્યુશન અહીં પૂરું થાય છે. દરેક વખતે તમારે આ જ રીતે આ જ પેટર્નમાં દાખલો ગણવાનો છે. તમને દાખલામાં અસામાન્ય બગાડ પ્રાપ્ત થાય તો પણ ભલે, અસામાન્ય વધારો પ્રાપ્ત થાય તો પણ ભલે, તમારે આ જ રીતે આ દાખલાની ગણતરી કરવાની છે.